તો સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે હું તમને એક વાત કહેવા જઈ રહી છું જે આપણા ભારતીય સંસ્કૃતિની છે કે જો આ જન્મમાં આપણે વાવશું આવતા ભવની અંદર આપણે લણશું। તો એક ખૂબ જ મોટા શેઠ હતા ને કરોડોપતિ હતા, ખૂબ સંપત્તિ હતી, ખૂબ તેની પાસે ધન હતું, ખાધે પીધે સુખી હતા, 3 દીકરા હતા, કોઈ વાતની તેને કમી ના હતી। એમાં 2 દીકરાના લગ્ન થઈ ગયા હતા અને 3જા દીકરાના લગ્ન પણ હમણાં જ થયા હતા। નાની વહુ ખૂબ સંસ્કારી હતી। એક દિવસ 2 દિવસ એમ દાદા દરરોજ શેઠ શાકભાજી લઈ આવે, ફળ ફૂલ લાવે, ફ્રૂટ લાવે, બધું તાજે તાજું દરરોજ ઘરની અંદર આવે। હવે વહુ વિચારે છે કે આ ઘરની અંદર તો ખૂબ સુખ અને સાહેબી છે, પણ આ ઘરની અંદર ભગવાનના નામે કંઈ જ નથી, તો આ લોકો કેમ સુખી હશે? પછી એ બધો વિચાર કરે છે અને એક દિવસ ભગવાનને પણ થાય છે કે લે આ ઘરની અંદર હું શેઠની પરીક્ષા કરું, ખૂબ ધન આપ્યું છે, ખૂબ સંપત્તિ આપી છે, તેનો જીવ કોઈ બીજાને દેતા ચાલે છે કે કેમ? આમ વિચારી ભગવાન એક સાધુ સંતનું ગરીબ દુબળા પતલા વૃદ્ધનું રૂપ લઈને આવે છે અને ચરુખાની અંદર વહુ ઊભી હોય છે, નીચે શેઠ હોય છે અને ભગવાન એટલે કે વૃદ્ધ પોતે શેઠને કહેશે કે શેઠજી ખૂબ ભૂખ લાગી છે, કોઈ અન્નનો ટુકડો મને આપો અને મારી આતેડીને શાંત કરો, ખૂબ ભૂખ લાગી છે, મારાથી રહેવાતું નથી। ત્યારે શેઠ બોલે છે જા બીજા ઘરે જા, અમારા ઘરે કંઈ જ નથી, કે હોય તો તને આપીએ ને। આમ વિચારી અને શેઠ કહેશે કે તું જા, નહીં તો હું તને ધક્કા મારીને મારા દરવાજાની બહાર કાઢીશ, મારા મેલની બહાર કાઢીશ। આમ કહેશે એટલે નાની વહુ ઝરૂખામાંથી બોલે છે મહારાજ અહીંયાથી ચાલ્યા જાઓ, કારણ કે આ લોકો વાસી ખાય છે અને ઉપવાસી રહે છે। આટલું બોલે છે તો સંત સમજી જાય છે અને સંત એ ઘરેથી બીજા ઘરે જાય, એટલે કે શેરીની અંદર જઈ, ગલીની અંદર જઈ, મોહલ્લાની બહાર જઈ અદૃશ્ય થઈ જાય છે। અને શેઠ તો ધુઆ ફુહા થતા ઉપર આવે છે કે દરરોજ હું તાજું શાક લાવું, ફળ ફૂલ ફ્રૂટ લાવું અને મારી નાની વહુ આવું બોલી, આજ મારી ઇજ્જતના ધજાગરા કર્યા। આમ કરી લાલ પીળા થઈ ઉપર આવે છે। નાની વહુને જોરથી બોલે છે કેમ તમે આજે આવું બોલ્યા કે વાસી ખાઈએ છે ને ઉપવાસી રહીએ છીએ? એટલે કે બાપુજી ખોટું નહીં લગાડતા છે, એક વાત તમને કહું કે હું જ્યારથી પરણીને આ ઘરમાં આવીશું ત્યારથી હું જોઉં છું કે આપણા ઘરની અંદર નથી તુલસીનો ક્યારો, નથી આપણા ઘરની અંદર મંદિર, કે નથી આપણા ઘરમાં ઉંબર પૂજન થતું, નથી દીવાબત્તી થતું। આવું વિચારી હું ખૂબ દુઃખી થાઉં છું કે ઘરમાં ખૂબ સંપત્તિ છે પણ આ લોકો ભગવાનમાં માનતા નથી। આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જેવું વાવીએ છીએ તેવું લણીએ છીએ। મારું કહેવાનો મતલબ એવો છે કે આપણે ઓલા ભવના પુણ્ય અને આપણા ઓલા ભવના કર્મ જે સારા કર્યા છે એ આ ભવની અંદર આપણે ભોગવીએ છીએ। આપણે ખૂબ સુખ અને સાહેબી છે, ખૂબ ધન છે, ખૂબ સંપત્તિ, 3 દીકરા છે, ટોટલ વસ્તુ છે, પણ એક માત્ર આપણા ઘરની અંદર ભગવાન નથી। તો બાપુજી આપણે આવતો ભવ સુધારવા માટે કોઈક ભગવાનનું તો કરવું પડશે, કોઈ સારા કર્મ કરવા પડશે અને કંઈ ધર્મના બીજ વાવવા પડશે, તો જ આવતો ભવ પણ આપણો આવો જ થાય। એટલા માટે આપણે વાસી ખાઈએ છીએ, ઉપવાસી રહીએ છીએ કે ઓલા ભવનું તો આ ભવમાં ખાઈએ છીએ પણ આવતા ભવ માટે કંઈ જ આપણે વાવતા નથી, કંઈ જ કરતા નથી। તો બાપુજી મારી એક જ પ્રાર્થના છે અને એક જ વિનંતી છે, ઘરની અંદર સરસ મંદિર બનાવો, તુલસી ક્યારો રોપો અને આપણે આંગણિયાનું પૂજન કરો। આવું બોલે છતાં તો એના સસરાને બાન ખોવાઈ જશે કે વહુ સાસુ કહેશે, વહુની વાત સાચી છે, અત્યારે આ ભવની અંદર મેં કોઈ સારું કાર્ય એવું કરેલું જ નથી, તો હું આવતા ભવની અંદર સુખ સાહેબી કઈ રીતે ભોગવીશ? આમ કહી અને સસરાજીની ભૂલ સમજાય છે, તરત જ નીચે ઉતરી દાદરના પગથિયા ફાટ ઉતરી અને સીધા સાધુ મહારાજને ગોતવા માટે જાય છે। ગલીએ જોવે પણ ક્યાંય સાધુ મહારાજ દેખાતા નથી। એ સાધુ મહારાજ પોતે ભગવાન હતા, માત્ર પરીક્ષા લેવા આવ્યા હતા અને પરીક્ષામાં પોતે નાપાસ થયા અને ભગવાન તો અદૃશ્ય થઈ ગયા। પછી ઘરે આવે છે અને વહુને વાત કરે છે કે બેટા
મને ક્યાંય સાધુ મહારાજ ના મળ્યા, મારી ભૂલ થઈ ગઈ છે. અહીંથી ભગવાનને મેં જાકારો આપ્યો છે, એ ખુદ કોઈ સાધુ મહારાજ નહોતા, ભગવાન મારી પરીક્ષા લેવા માટે જ આવ્યા છે, એમ મારો અંતરનો આત્મા કહેશે. હવે મારી ભૂલને સુધારવા માટે મારે શું કરવું જોઈએ? આમ વિચારી અને વહુ કહેશે કે બાપુજી, આજથી જ આપણે મંદિરે જવાનું ચાલુ કરો, માળા ચાલુ કરો, ભગવાનનું કાર્ય કરવાનું, ગરીબોને દાન આપવાનું, ભૂખ્યાને અન્ન આપવાનું, અને જેને કપડાં નથી તેને કપડાં આપવાનું ચાલુ કરી દઈએ તો આપણો આવતો જન્મારો પણ સુધરી જશે. આમ કહી અને સસરાજીએ તો તરત જ સરસ મસ્ત એક મંદિર લઈ આવ્યા. ઘરની અંદર તુલસીનો ક્યારો રોપાવ્યો અને દરરોજ આખો પરિવાર સાંજે પ્રાર્થના કરે, આરતી કરે અને ભગવાનનું ભજન કરે છે અને આંગણિયાનું પૂજન કરે છે, તુલસી ક્યારે દીવો કરે છે અને પાછા આવતો ભવ સુધારવા માટેના પ્રયત્ન કરે છે, કર્મ સારા કરે છે. માટે મારે કહેવાનો મતલબ એવો જ છે કે અત્યારે હર કળયુગ ચાલે છે, કોઈ કોઈનું કોઈ નથી, દુઃખી થઈ જાય છે, પણ પડોશમાં રહેતો ભૂખ્યો સૂઈ જાય છે, પણ પાડોશમાં રહેતો કોઈ ધનવાન તેને રોટલાનો કટકોઈ નથી દેતો. તો માત્ર જો ઈશ્વરે આપણને થોડુંક આપ્યું છે તો આપણે પણ બીજાને થોડુંક આપતા શીખીએ તો જ આપણી સંસ્કૃતિ અને આપણો ધર્મ સચવાઈ જશે. મારા ભાઈઓ, મારા બહેનો, એટલા માટે કહું છું કે આપણે આ ભવને, આવતા ભવને સુધારવા માટે, આવતા ભવને સુધારવા તો ઠીક, પણ આપણે આપણાથી કોઈનું દુઃખ જોઈ ના શકાવવું જોઈએ, કારણ કે આપણું હૃદય પરિવર્તન થઈ જવું જોઈએ. અને ભૂખ્યાને અન્ન આપો, વસ્ત્ર આપો, આવી રીતે અનાથ આશ્રમમાં જઈને તેને છોકરાઓને રાજી કરો, ખુશ કરો, તો ભગવાન આપણો ખુશ થઈ જશે. બસ મારો કહેવાનો મતલબ આવો જ હતો કે આપણી ભારતીય સંસ્કૃતિને સાચવતા શીખો, ધર્મના કાર્યને આગળ વધારો, ભગવાનના કાર્યને આગળ વધારો. બસ સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બસ ભૂલ થઈ હોય તો મને માફ કરજો.